નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે ધોરણ નંબર 8 ની અંદર વિષય આપણે સંસ્કૃતમાં આઈડિયલ ની અંદર સોલ્યુશન આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે પાઠ નંબર 2 મેઘો વર્ષતી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ આપણે વિકલ્પથી। એમાં પહેલું છે કૃષિક કદા તૃષ્યતિ, બરાબર। તેમાં આવશે મેઘ। એના પછી ખેડૂત ક્યાં જાય છે તો કે પશુઓના વાડામાં। બીજું છે કર વૃષભ ક્ષેત્ર નિયતિ, તો આવશે કૃષક। રોહતી, બરાબર, તો આવશે ધ્યાનમ। રોહતી શબ્દનો અર્થ શું થાય છે? ઉગે છે। સસ્યમ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે અનાજ। અનાજ અને ફળ ઉત્પન્ન થવાથી શું થાય છે તો કે મનુષ્ય કુળની વૃદ્ધિ થાય છે। કૃષિક માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ લખો તો કૃષક। ચલો ખાલી જગ્યામાં પેલું છે મેઘો વર્ષતી, નિરહ પ્રવહતી, કૃષક ગોષ્ઠ ગચ્છતિ, વૃષભ નયતિ, બીજ વપતિ અને કર્ષતિ ક્ષેત્રમ। ચલો ખરા ખોટા છે એમાં ખેડૂત શહેરમાં જાય છે તો વિધાન ખોટું છે, બરોબર। પાણી વહેતા ખેડૂત ખુશ થાય છે, સાચું। ખેડૂત અનાજ વાવે છે, બરોબર। એના પછીનું હવે આપણે જોવાના છીએ સાચા શબ્દ ઉપર આપણે ટિક માર્ક કરવાનું છે। પ્રશ્ન નંબર 4। તો પેલું છે મેઘ એટલે કે વાદળ, વર્ષતી તો કે વર્ષે છે, ગોષ્ઠમ એટલે કે વાડ, નીરમ એટલે કે પાણી, નિયતિ એટલે કે લઈ જાય છે, વહતી એટલે કે સાથે લઈ જાય છે, બરાબર। કર્ષતિ એટલે કે ખેડે છે, વપતિ એટલે કે વાવે છે, પ્રકામમ એટલે કે પુષ્કળ, ફલતી એટલે કે ફળે છે અને રોહતી એટલે કે ઉગે છે। ચલો ગુજરાતીમાં આપણે લખવાનું છે ખેડૂત ક્યારે પ્રસન્ન થાય? જ્યારે વરસાદ વરસે છે અને પાણી વહે છે ત્યારે। પાણી ક્યારે વહે છે? વરસાદ વરસે છે ત્યારે। ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે તો કે બળદ અને હળ। એના પછી હળને કોણ ઉપાડે છે તો કે ખેડૂત ઉપાડે છે। ખેડૂત ખેતરમાં શું વાવે છે તો કે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે। મનુષ્યની વૃદ્ધિ ક્યારે થાય છે? વરસાદ પડવાથી અનાજ ઉગે છે ત્યારે મનુષ્યની વૃદ્ધિ થાય। ધાન્ય ક્યારે પુષ્કળ પામે? જ્યારે વરસાદ વરસે છે, પાણી વહે છે ત્યારે ખેડૂત પોતાના બળદ અને હળ વડે બીજ વાવે છે। સમય જતા પુષ્કળ અનાજ પાકે છે। ખેડૂત શું ઉગાડે છે તો કે ખેડૂત અનાજ ઉગાડે છે। કોની વૃદ્ધિ થાય તો કે મનુષ્યની વૃદ્ધિ થાય છે। ચલો સંસ્કૃત શબ્દમાં આપણે લખવાના છે એમાં પેલો મેઘો વર્ષતી તદા કી પ્રવહતિ, મેઘો વર્ષતી તદા નિરહ પ્રવહતિ। એના પછી બીજું છે ક ગોષ્ઠ ગચ્છતિ, કૃષક ગોષ્ઠ ગચ્છામિ, નીર કદા પ્રવહતિ તો કે યદા મેઘ વર્ષતી તદા નીર પ્રવહતિ। કૃષક કી વિપત્તિ, બરાબર, કૃષક બિંજમ વિપત્તિ, કૃષક બિંજ કુત્ર વપતિ, બરાબર, ક્ષેત્રે। કી પ્રવહતિ તો કે નીર, અનયતિ તો વૃષભ। એના પછી કી પ્રકામી ફલંતી, સદસ્ય પ્રકાર। એના પછી છે પ્રસન્ન કૃષક કદા ગોષ્ઠ ગચ્છતિ, નીરહ પ્રવહતિ તદા પ્રસન્ન કુચ્છ ગોષ્ઠ ગચ્છામિ। ચલો સંધિ વિચ્છેદ કરવાનું છે એમાં પેલું છે મેઘો વર્ષતી એટલે કે મેઘ વત્તા વર્ષતી, હલમ અપ્ય તો કે હલમ વત્તા અપી। સંસ્કૃત વાક્યમાં લખવાનું છે એમાં ખેડૂત સંતોષે પામે છે, કૃષક તૃષ્યતિ, ખેડૂત અનાજ ઉગાડે છે, કૃષક સમ્યક કુર્વતિ, વાદળ વરસે છે, મેઘ વર્ષતી। શ્લોક પૂર્ણ કરવાના છે તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે અહીંયા તમને શ્લોકનું સોલ્યુશન આપેલું છે, એ સિવાય તમારે પાઠ્યપુસ્તકમાંથી પણ તમે એનો સોલ્યુશન અહીંયા તમે કરી શકો છો। તો તમારે તે જાતે ટ્રાય કરવાની છે। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન કરવાના છીએ તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। જય હિન્દ, જય ભારત।